નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફ્રી સિમ્પલ મોડલ ઓબ્ઝર્વ સાદા સહાયકારક ક્રિયાપદ. હવે મોડલ એટલે શું એ ઘણાને પ્રશ્ન થતો હોય છે. પહેલા આપણે એની મોડલની થોડીક સમજ મેળવી લઈએ. મોડલ એટલે શેલ, will, should, would, can, could, may, might, must આ બધા સહાયકારક ક્રિયાપદો છે, સાદા સહાયકારક ક્રિયાપદો. શેલ વિશે ભવિષ્યકાળમાં વપરાય છે. આ હજી આગળ મોડલનો એક વિડિયો તમને બનાવીને મૂકી દઈશ એટલે તમને એની સમજ આવી જાય કે શુડ નો ઉપયોગ ક્યાં થાય. શુડ એટલે શું થાય? શુડ એટલે નૈતિક ફરજ દર્શાવવા માટે, વુડ એટલે કોઈ પણ માંગણી કરવા માટે અથવા તો રિક્વેસ્ટ કરવા માટે અથવા વિનંતી કરવા માટે, વુડ એ કેન નું ભૂતકાળનું રૂપ છે. કેન એટલે ક્ષમતા દર્શાવવા માટે, એબિલિટી દર્શાવવા માટે. વુડ, મે અને માઇટ એ સંભાવના દર્શાવવા માટે વપરાય છે. અને મસ્ટ ફરજિયાત ફરજ, કમ્પલ્સરી કે કામ. યુ મસ્ટ હેવ this room is full of gas. You must not fire the matchstick. તમારે અહીંયા પાકાની દીવારી કરવી જોઈએ નહીં, કારણ કે આ રૂમ છે ગેસથી ભરાયેલો છે. મસ્ટ જે છે ને એ ફરજિયાત ફરજ દર્શાવે છે. આ કાર્ય ન કરો તો એની પાછળ કાર્યવાહી થાય અથવા તો કાયદાકીય ગુનો લાગુ પડે. યુ મસ્ટ ઓબે ધ ટ્રાફિક રૂલ્સ. તમારે ટ્રાફિક રૂલનું નિયમનું પાલન કરવું જ પડે. ન કરો તો એની પાછળ તમારે મેમો ભરવો પડે, દંડ ભરવો પડે અથવા તમારી ગાડી ડિટેન થાય. તો આનો આપણે આગળ વિડિયો જોઈ લેજો, મૂકો છે મેં. હવે આપણે આ બધા મોડલનું પેસિવ વોઇસ કઈ રીતે બનાવવું. એક્ટિવ વોઇસ અહીંયા મેં આપી દીધું, એની કરતા પછી મોડલ એ છે ગમે અંદર. મોડલ એટલે ગમે તે સહાયકારક ક્રિયાપદ છે. પછી ક્રિયાપદનું મૂળ રૂપ છે. ખાસ યાદ રાખવું, મોડલ પછી હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય છે. ક્રિયાપદનું મૂળ રૂપ હોય છે કર્મ હોય છે અને અન્ય શબ્દ છે. જો આઈ શેલ પે ધ બિલ ટુમોરો, હું આવતીકાલ બિલ ચૂકવીશ, ભવિષ્યકાળમાં વાક્ય છે. હવે આપણે પેસિવ વોઇસની વાક્ય રચના કઈ રીતે છે? કર્મ પછી જે હોય એ મોડલ, પછી બી મૂકવું, બી એના પછી શું મૂકવું તમારે? બી. પછી V3 ક્રિયાપદનું ભૂતકૃતનું રૂપ બાય કરતા અન્ય શબ્દ. એકદમ ઈઝી છે. જોઈએ આ વાક્ય આપણે બનાવીએ. આઈ કરતા શેલ સહાયકારક ક્રિયાપદ, બિલ છે કર્મ. હવે આપણે ભણી કર્મ. પહેલા મૂકીએ કર્મ ધ બિલ. અહીંયા આપણે આન્સર લખીએ આપણે ધ બિલ. અહીંયા will નો જ ઉપયોગ કરવાનો, વધારે પડતો સહાય ભવિષ્યકાળની અંદર will. ધ બિલ will be pay, અનિયમિત ક્રિયાપદ છે. pay એટલે ચૂકવવું. paid 1 2 3. તો the bill will pay by I છે તો I ની કર્મ વિભક્તિ શું થાય? me. The bill will be paid by me tomorrow. થેન્ક યુ. કમ્પ્લીટ. એકદમ ઈઝી છે. આમાં ખાલી બી શબ્દ મૂકવાનો છે તમારે. જે સહાયકારક ક્રિયાપદ એક્ટિવ વોઇસમાં આવ્યું હોય એ સહાયકારક ક્રિયાપદ આવશે, પણ સહાયકારક ક્રિયાપદ હકારની વાક્ય રચનાની અંદર તમારે બી મૂકવાનું રહેશે. એ તમારે ભૂલવાનું નથી. The bill will be paid by me tomorrow. ત્યાર પછી બીજું વાક્ય જોઈએ આપણે. You should obey your teacher. તમે તમારા શિક્ષકનું માન રાખવું જોઈએ. તમે તમારા શિક્ષકનું માન રાખવું જોઈએ. શુડ એટલે નૈતિક ફરજ દર્શાવે છે. તમારે સ્કૂલે રેગ્યુલર આવવું જોઈએ. તમારે વાતો કરવી. યુ શુડ નોટ ટોક ઇન ધ ક્લાસરૂમ. તમારે ક્લાસરૂમમાં વાતો કરવી ન જોઈએ. એ શુડ વપરાય છે. હવે આ વાક્યની અંદર યોર ટીચર કર્મ છે. જોઈએ યોર ટીચર શુડ આવ્યું તો શુડ જ લખવાનું. શુડ બી obeyed. નિયમિત રૂપ છે, ઈડી પ્રત્યે લાગશે obey. હું નિયમિત રૂપ નથી લખતો, અનિયમિત ક્રિયાપદ ઉપર લખીશ. obeyed by you. you ની કર્મ વિભક્તિ કર્તાને સ્થાને છે. એ કર્મને સ્થાને જાય તો એ you ની કર્મ વિભક્તિ યુઝ થાય છે. એમાં કોઈ ફેર પડતો નથી. ત્યાર પછી ત્રીજું વાક્ય જોઈએ આપણે. બહુ ઈઝી છે બાળકો. આ તમે
હોય તે પ્રેક્ટિસ કરજો તો ઓટોમેટિક ગમે તેવું વાક્ય તમે પેસિવ ની અંદર બદલાવી શકો. હવે તો we should keep our promises. આપણે આપણું વચન પાળવું જોઈએ. our promises should be kept V3 our promises should be kept. Our promises should be kept by us. ત્યાર પછી જોઈએ ચોથું વાક્ય. She will buy this house. Okay, this house will છે ને will be buy bought BOUGHT અનિયમિત ક્રિયાપદ છે. bought by સીની કર્મ વિભક્તિ હર ઓટોમેટિક થઈ ગયું. એકદમ ઈઝી છે બાળકો, પણ સમજી અને વિચારી તમે જો પેસિવ વોઇસ શીખો તો આની અંદર કઈ એટલું બધું અઘરું નથી. ત્યાર પછી મનુ should give his pen. મનુએ તેની પેન આપવી જોઈએ. તો કે અહીંયા આપણે જોઈએ કર્મ શું છે તો કે his pen. કર્મ વિભક્તિ હોય, સંબંધ વિભક્તિ હોય તો કર્તાને સ્થાને જાય, કર્મને સ્થાને જાય, એમાં કોઈ ફેરફાર થતો નથી. સંબંધ વિભક્તિમાં ક્યાંય ફેરફાર થતો નથી. પણ કર્મ વિભક્તિ હોય એ કર્તાને સ્થાને જાય ત્યારે કર્તા વિભક્તિ થાય, અથવા કર્તા વિભક્તિ કર્મને સ્થાને જાય ત્યારે કર્મ વિભક્તિ થાય. એવા ફેરફાર થાય. પરંતુ સંબંધ વિભક્તિ આપેલી હોય તો એના કોઈ પણ ફેરફાર થશે નહીં. his can સહાયકારક ક્રિયાપદ should be his pen should be given by Manu. ઓકે, આ રીતે આ બધા વાક્યો તમે આરામથી કરી શકો એવા છે. વાલા વિદ્યાર્થી મિત્રો, થોડીક કોન્સન્ટ્રેશન તમારે રાખવી જરૂરી છે. વાક્ય રચના હોય, મોડલ હોય તો મોડલ પછી બી લખીને V3 બાય કરતા અન્ય શબ્દ. હવે જોઈએ વાલા વિદ્યાર્થી મિત્રો, એને નકાર વાક્ય રચના આપેલી છે. નકારની અંદર એક જ વસ્તુ તમારે યાદ રાખવાની છે. એ વસ્તુ કઈ યાદ રાખવાની છે? અહીંયા નોટ પછી બી લખવું. ક્યાં લખવું તમારે? કર્મ મોડલ નોટ બી. હંમેશા નકાર વાક્યની અંદર સહાયકારક ક્રિયા પછી જ નોટ આવે. પછી વધારાના શબ્દ હોય, બી હોય, બીન હોય કે બી હોય, એ નોટ પછી જ લખવા નકાર વાક્યની અંદર. એ તમારે ખાસ તકેદારી રાખવાની છે. કર્તા મોડલ નોટ બી બંધ કરવાનો શબ્દ she will not finish this book. તેણી આ બુક પૂરી કરશે નહીં. તેણી આ બુક પૂરી કરશે નહીં. ચાલો પ્રયત્ન કરીએ. this book છે, કર્મ this book છે તો પેલા કર્મ લેવાનું. this book લખ્યું. will not નોટ પછી બી લખવાનું. અહીંયા આપેલું છે will not be finished by her. સીની કર્મ વિભક્તિ શું થાય? થઈ ગયું ભાઈ વાક્ય. એકદમ ઈઝી છે. આની અંદર તમારે તફાવત કેવો પડશે? will પછી બી આવશે, મોડલ પછી બી આવશે. આની અંદર શું આવશે? મોડલ નોટ પછી બી આવશે. એટલો જ હકાર અને નકારમાં ફેરફાર થાય છે, વધારે થતો નથી. she will not finish this book. હવે એનું વાક્ય છે this letter. Okay, this letter સહાયકારક ક્રિયાપદ can not be. બંધ કરી બંધ કરીને લખી નાખો can not be. સહાયકારક ક્રિયાપદ હોય ને can not be. પછી type નિયમિત ક્રિયાપદ છે. typed by id કર્મ વિભક્તિ શું થાય? me. લખી નાખ્યું id કર્મ વિભક્તિ. this letter cannot be typed by me. એક્ટિવ અને પેસિવ વોઇસ. ધોરણ 10 ની અંદર આનો ઉપયોગ તમારે 3 માર્કનો રહેશે. 3 થી 4 માર્કની પરીક્ષાની અંદર આવશે. 2 માર્કના પેરેગ્રાફ આવશે. એટલે ફરજિયાત દરેકને મહત્વનું છે. ત્યાર પછી જોઈએ ત્રીજો કે they would not get prizes.
નોટ બી, નોટ પછી બી લખવું. ગેટ, ગોટ, ગોટ ની અનિયમિત ક્રિયાપદ છે. ગોટ, ગોટ, ગેટ, ગોટ, ગોટ, ગોટ. Prize could not be got by them. તેની કર્મ વિભક્તિ શું થાય? them. એકદમ ઈઝી છે, આરામથી તમે વિચારીને લખી શકો છો. એટલા માટે એક્ઝામ્પલ આપણે 5 આપીએ કે તમે એને સમજી શકો. ભલે થોડાક આપણા વિડિયો લાંબા થશે પણ આપણે એને સમજવું જરૂર છે. we may not run this factory. અમે આ ફેક્ટરી ચલાવી શકશું નહીં. સંભાવના આપણે ચલાવી નહીં શકશું એવો એને સંભાવના દર્શાવવામાં આવી છે. તો કે this factory may not be, કઈ નથી કરવાનું. જે સહાયકાર ક્રિયાપદ આપેલું not be, run, ran, અને run by us. વિની કર્મ વિભક્તિ us, કર્તા વિભક્તિને વિભક્તિનો વિડિયો પર્સનલ પ્રોનાઉન્સ જોઈ લેજો તમે. એ આખો વિભક્તિનો વિડિયો છે, એની અંદર તમે બધી વિભક્તિ તમને આવડી જશે. ત્યાર પછી જોઈએ ભાવિ કેન નોટ કેરી ધીસ હેવી બોક્સ. તો કે ધીસ હેવી બોક્સ cannot be carried. આ છે નિયમિત ક્રિયાપદ છે, પરંતુ ક્રિયાપદને અંતે y આવતો હોય, y ની પહેલા વ્યંજન આવતો હોય તો y નો y કરીને રૂઢિ પ્રત્યય લાગે. કેરી, જો આનો સ્પેલિંગ જોઈ લેજો, carried. This heavy box cannot be carried by Bhavin. ભલા વિદ્યાર્થી મિત્રો, આપણે હકાર અને નકાર નો વિડિયો જોયો છે. હવે આપણે પ્રશ્નાર્થ જોઈએ. પ્રશ્નાર્થ વાક્યની અંદર ખાસ કરીને એક્ટિવિટીની અંદર મોડેલ આપેલું છે કર્તા, વિધાન, કર્મ અને સૂત્ર. will you read જય સોમનાથ? જય સોમનાથ. શું તમે જય સોમનાથ બુક વાંચશો? શું તમે જય સોમનાથ બુક વાંચશો? પેસિવ ની અંદર ખાસ યાદ રાખો, મોડલ પછી કર્મ પછી બી લખો. પહેલા જે મોડલ આપેલું હોય એ લખી નાખો, પછી કર્મ, પછી બી લખવું. તો આ વાક્યની અંદર જય સોમનાથ આવશે તો એક વચનની અંદર છે તો કે will જય સોમનાથ be read will જય સોમનાથ be read by you પ્રશ્ન છે. will જય સોમનાથ be read by you. can Bhavin sing રાગ અશ્વરી? can એટલે can મોડલ છે, રાગ અશ્વરી. તો કે can Bhavin be sing, sang અને સંગ આવશે. can Bhavin be sung? can Bhavin થોડીક મિસ્ટેક થઈ ગઈ. જોઈએ can રાગ અશ્વરી can રાગ અશ્વરી be sung, sing, sang અને sung. કરતા આવશે by Bhavin. કરતા હંમેશા પાછળ આવે. અહીંયા આપણે થોડી મિસ્ટેક થઈ ગઈ. બરોબર. ત્યાર પછી જોઈએ આપણે may I take your book? Okay, may your book be taken by I.
આઈ ની કર્મ વિભક્તિ શું થાય બી બાય બી પ્રશ્ન ચિહ્ન એકદમ ઈઝી છે તમારે એક જ વસ્તુ યાદ રાખવાની મોડલ કર્મ બી પ્રશ્નાર્થની અંદર એમ આવશે મોડલ કર્મ બી V3 બાય કરતા અન્ય શબ્દ હવે ત્યાર પછી જોઈએ આપણે કુડ પહેલા મોડલ લખી જ નાખવાનું જેવું હોય કુડ પછી ધ હેવી સ્ટોન the heavy stone be lifted બીજી પ્રત્યય લાગશે કારણ કે નિયમિત છે lifted by ધ્યેય ધ્યેયની કર્મ વિભક્તિ ધ્યાનનો થશે બસ નથી ત્યાર પછી જોઈએ છેલ્લું આપણું can you learn Latin language તો કે can Latin language be learned V3 થશે learned by you ની કર્મ વિભક્તિ you વાલા વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે પ્રશ્નાર્થ વાક્ય છે પ્રશ્નાર્થ મોડલ જોયું બરોબર એનો આપણે અભ્યાસ કર્યો એકદમ ઈઝી રહી જશે વાક્ય રચના પ્રમાણે બી શબ્દ લાગશે મોડલ ની અંદર વચ્ચે જે મોડલ હોય એ જ લખવાનું પણ બી લાગશે હકારની અંદર કર્મ મોડલ બી V3 નકારની અંદર કર્મ મોડલ નોટ બી V3 પ્રશ્નાર્થની અંદર મોડલ કર્મ બી V3 બાય કરતા અન્ય શબ્દ વાલા વિદ્યાર્થી મિત્રો આ તમને સારી રીતે સમજાઈ ગયો હશે તો આ વિડિયોને લાઈક અને શેર કરજો બીજા પણ વિદ્યાર્થીઓ આનો લાભ લઈ શકે અસ્તુ જય હિન્દ જય ભારત વંદે માતરમ